મનસુખભાઈ લાલજીભાઈ જેતપરી। અમારા માજી બીમાર હતા ને એટલે મેં 2.5 લાખ રૂપિયા લીધા કિશોરભાઈ ચાવડા પાસેથી। એ કિશોર આપણે અક્ષયભાઈ ઘેટિયાએ એને અપાવ્યા હતા, 1 વર્ષ પહેલાં લીધા હતા મેં, પણ પૈસા પરત દઈ દીધા। જમીન કોઈ પાછી દેતા નથી હજી એને સોદાકત કરાવ્યું, પોલીસ કે અરજી કરી તો એ અરજીનો કંઈ જવાબ આવ્યો નથી। અત્યારે સાહેબે કીધું એ કે કાંઈ વાંધો નહીં, તમારો નિકાલ થઈ જાય છે, એનો હું બોલાવી લઈશ પોલીસ ચોકી, તમને અરજી તમારી સ્વીકારી લઈશું। કેટલાની જમીન હતી? જમીન 11 કરોડની। ઓકે, અને ક્યારે પડાવી લીધી? 1 વર્ષ થયું। ફરિયાદ કરો કે એ તો કેસ ચાલે એમ કીધું, એટલે કે અમે પોલીસ કોઈ કાંઈ કરી ન શકીએ એમ, એ રીતે વાત થઈ। જે રીતે ડીવાયએસપી સાહેબે 2 દી પહેલાં મીડિયાના માધ્યમથી મોરબીની જનતાને અપીલ કરેલી હતી કે જે લોકો પીડિત હોય અને ગુંડાઓ, લુખાઓ, વ્યાજખોરો હેરાન કરતા હોય અને કોઈની ફરિયાદો લેવાની ન હોય, કોઈના ડરના કારણે, કોઈ બીજા વિષયોના કારણે, એવા લોકો આવીને અમને મળી શકે છે। તો આજે મોટા પ્રમાણમાં પીડિત પરિવારો ને લઈ અને અમે ડીવાયએસપી સાહેબ આલ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। આલ સાહેબે ખૂબ સારી રીતે બધાની રજૂઆત સાંભળી છે અને ખૂબ પોઝિટિવ રીતે અમને જવાબ આપ્યો છે કે જે પણ ફરિયાદો બાકી કરવાની છે એ ફરિયાદો પણ લઈ લેવામાં આવશે અને જેટલા પણ પીડિત પરિવારો છે એને ન્યાય આપવામાં આવશે। આજે વ્યાજખોરીમાં ઘણા લોકોની કાર પચાવી લીધી હતી, ઘણાના પ્લોટ પચાવી લીધા છે, ખેતરો પચાવી લીધા છે, એ રજૂઆત થઈ છે। એક એવી ટોળકી છે કે જે વેપારીઓ સાથે ફ્રોડ કરી રહી છે, તો એ પણ રજૂઆત થઈ છે। 1-2 આત્મહત્યાના બનાવો છે, જે યુવાનોએ આત્મહત્યા કરી હતી એના પરિવારોને ન્યાય મળે એની વાત થઈ છે। સાયબર ફ્રોડ થયા છે એની પણ આજે વાત થઈ છે અને વ્યાજખોરીના ખાસ કરી અને જે જગ્યાએ રોમિયોગીરી થઈ રહી છે એની પ્લેસ અને એવા રોડ રસ્તાઓની પણ વાત થઈ છે કે ત્યાં આવા રોમિયોગીરી કરતા લોકો ઉપર પણ કાયદાનું ભાન થાય અને પોલીસ કડક હાથે કામ લે। અલ્ટિમેટલી બધા જ વિષયોની ચર્ચા જે સમાજને નડતા છે, એ પછી લુખાગીરી હોય, દાદાગીરી હોય, કબજાખોરી હોય કે પછી હની ટ્રેપરો હોય, આ પ્રકારના જે તત્વો છે એની સામે મોરબી જિલ્લામાં અને મોરબી શહેરમાં તંત્ર તાકાતથી કામ કરે એવી અમે રજૂઆત કરી છે ને મને વિશ્વાસ છે કે અધિકારી તરીકે આલ સાહેબ આવા તત્વોને કાયદાનું ભાન કરાવશે અને એમના જ શબ્દમાં કહીએ તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ વાતને સાચા અર્થમાં પોલીસ સાર્થક કરે। કોઈ પણ નેતાની, કોઈ પણ અધિકારીને કે કોઈ પણ આગેવાનની ભલામણને રાખ્યા વગર એ કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મનો માણસ હોય એ જો ગુનેગાર હોય તો એને છોડવો ન જોઈએ, એની ઉપર કાયદાનો સકંજો આવવો જોઈએ એવી અમારી આજે માંગણી છે। અને કોઈ નેતા, ખાસ કરીને સરકાર અને સરકારની પાર્ટીના જે લીડરો છે એ કોઈ પણ ગુનેગારને ન બચાવે એવી અમે આજે રજૂઆત કરી છે। કેટલી રજૂઆત કરે અત્યારે લગભગ 7 થી 8 લોકો આવ્યા હતા અમારી સાથે અને બાકીના જે લોકો આવી નથી શક્યા એને આલ સાહેબે એવું કીધું છે ડીવાયએસપી સાહેબે કે પર્સનલી ગમે ત્યારે સમય લઈને મોકલજો, તમામને ન્યાય મળશે અને અમે ન્યાય માટે જ અહીંયા બેઠા છે અને અમને પણ વિશ્વાસ છે મોરબી એસપી સાહેબ ઉપર અને ડીવાયએસપી આલ સાહેબ ઉપર કે અમને ન્યાય અપાવશે। કઈ અરજી હતી? અલગ અલગ છે કે કબજાખોરી છે, કોઈ વ્યાજમાં છે, કોઈ આત્મહત્યામાં ન્યાય નથી મળ્યો, કોઈ આ ટોળકી બનાવીને જે ફ્રોડ કરી રહી છે વેપારી સાથે, આ પ્રકારની છેડતીની વાત છે, આ પ્રકારના જે બાબતો છે, એક સોદાખત જમીનનું કરોડો રૂપિયાની કરાવી લીધું છે અને હજી સુધી પોલીસે એફઆઈઆર નથી લીધી। આ પ્રકારની રજૂઆતો અમે કરેલી છે। કેટલા સમયમાં તમને આ ફરિયાદ કરવાનું કીધું છે? અમને આજે જ 1-2 ફરિયાદોનું તો જે ડિવિઝનમાં છે એમાં અધિકારીએ કીધું છે કે અત્યારે તમે એ ડિવિઝનમાં જાઓ કે બી ડિવિઝનમાં જઈને કરો અને બાકીની જે ફરિયાદો છે એ આવતા દિવસોમાં ફરિયાદીઓ પોતાના લાગતા પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ કરશે અને જ્યાં અટકશે અહીંયા અધિકારીને જાણ કરવાની અમને બાંહેધરી આપી છે।